થઈ ગયા, મંદિરે મંદિરે જવા માંડ્યા. બોલો, વિરોધ પક્ષવાળા આટલા સુધી હિન્દુ ધર્મને હળગાવી દેવાની વાત કરતા, હવે કેમ ટીલા તાણી તાણી મંદિરમાં ઘૂસવા માંડ્યા. આ તાજા હિન્દુ થયેલા, નવા નવા. આમાં જામનગરમાં એક વાણિયાના ઘરમાંથી ચરુ નીકળ્યો, કોનામો. હવે ઘડો ખોઈલો તો નકરા વીસી, કોનું નહીં. વાણિયો સમજી ગયો કે આ મારા ભાઈનું નથી, તો જ આ વીસી હોય. આખો ઘડો ભર્યો તો વીસીનો. એકને ચીપિયાથી પકડી દોરો બાંધી અને દુકાન આગળ લટકાડી દીધી. એ કે જેના ભાઈનું હોય એને દેખાશે કોનું છે, બાકીને વીસી દેખાશે. એટલે જેટલા એ વીસી જોયો ને બાંધેલો, એટલે એમ સમજાય કે કોઈ નજર ન લાગે એટલે શેઠે બાંધ્યો, એટલે કોઈ પૂછે નહીં. એમાં એક શાકભાજી વેચવા વાળી ટોપલો લઈને નીકળી. અરે મારા શેઠ કે લોકો પગર ખાઈ બહાર નથી રાખતા, તમે અહીંયા હોનાનો ટુકડો લટકાડીને બેઠા. બોલો, સમજી ગયો વાણીઓ, આના ભાગમાં કોનું છે. આને વીસી દેખાણો નહીં, કોનું દેખાણો. એ કે તું આ કાયમ ટોપલો લઈને કે શાકભાજી વેચશો, ઢૈડા કરશો, તે થાકી નહીં જતી. થાકી જાઉં પણ કે શું કરવું, કે કમાવું તો ખરું ને. તો તારે મારે લગ્ન કરો. બોલો વાણી, મારે લગ્ન કરવા. અરે શેઠ જવા દો, મજાક કામે કરો છો, અમારે જવાને કોણ રાખે. તો કાલ ને હું તારે લગ્ન કરું. ત્યાં તો રાજી રાજી ઓલી થઈ ગઈ. હા, શેઠે લગ્ન કર્યા, પણ હવે ન્યા તો રેવાય નહીં. ન્યારે તો લોકો ટોન મારે કે શેઠ આમાં પડ્યા, એટલે ત્યાંથી, કારણ કે આને લગ્ન કર્યા એટલે બેના ભાઈ એક થયા. એટલે ઓલો ઘડામાં જે વિષય હતા બધું હોનું થઈ ગયું. એ હોનું લઈ અને મુંબઈ વહી ગયા, અને ત્યાં જઈને બિઝનેસ કર્યો, મોટા શેઠ બની ગયા. અને પછી બધાને આમંત્રણ દીધું જમવાનું, નાન તેન. 10-15 વર્ષ થઈ ગયા એટલે પછી ત્યાં ઓળખાણી થઈ ગઈ હોય, મોટા શેઠ થઈ ગયા હોય, ભાઈ રૂપિયા હોય એના મિત્રો જાજા હોય. એટલે બધાને આમંત્રણ દીધું જમવા હાટું થઈ. તે શેઠ બધાને પીરસતા હતા. એટલે એમાં ફોન આવ્યો, ઓલું ડબલું. આવા ફોન નહોતા હો, ઓલું ડબલું ફોન હતું. એટલે ફોન આવ્યો એટલે નોકરે કીધું શેઠજી કે તમને ફોન ઉપર છે. તો ઓલા બધા જમતા હતા, એને પીરસવાનું ઘરવાળીને કીધું. તું આને શેઠાણી થઈ ત્યાં એટલે બધી અપ ટુ ડેટ રહેતી હતી. હા, પછી તો બ્યુટી પાર્લર વાળી હોય ને, અપ ટુ ડેટ રાખે. કે તું પીરીશ ને આ બધા. ત્યાં હું કે ફોનમાં વાત કરી આવું. એ ફોનમાં વાત કરાવીએ એટલે કે લો એક પૂરી લો. હવે કે નહીં હાલે, એ કઈ જાદુ તો ખાય નહીં. આવા પછી બહુ પૈસા વાળા હોય ને એનો ખોરાક ઘટી જાય. એટલે નહીં કે તો કે અડધી પૂરી લો. હવે પૂરીમાં એ અડધી પૂરી, એટલે આ વાણિયામાં સંસ્કાર આવતા નથી. અડધું કરવાનું ન હોય. એટલે વાણિયા સમજી ગયા કે આમાં કંઈક ડખો છે. એટલે ઓલા બાજુને હે કપૂરસન કે તમે વાણિયા થયા કેટલા વર્ષ રહ્યા? તો મારે જ કે 20 વર્ષ થઈ ગયું. હે પાનાસન કે તમે વાણિયા થયા ને કેટલા વર્ષ થયા? મારે કે 15 વર્ષ થયા. એટલે એ લોકોની વાતમાં ઓલાને ખબર પડી નહીં, ઓલીને ખબર પડી નહીં. પીરસતી છેલ્લા ગઈ ને એટલે કે હે બેન તમે વાણિયા થયા ને કેટલા વર્ષ થયા? તો મારે જ 15 વર્ષ થયા. પેલા શું હતા, શાકભાજી વેચતી હતી. તો જ અડધું આવે. અને એટલે જ કીધું છે કે રાજાના મહેલમાં રહીએ ને તોય માગીને. આ સ્વભાવ છે. એટલે સ્વભાવ ઉપર પહેલો નિયમ છે કે આપણી અંદર કેવા સંસ્કારો પડ્યા છે અને સંસ્કારો ઉપર કેવો સ્વભાવ બન્યો છે. અને એટલે જ વાતાવરણ, અધ્યયન, ઉપાસના, ચિંતન, ક્રિયા અને ભાવ આ વગેરેના અનુસાર સ્વભાવ બને છે. સ્વ એટલે આત્મા અને એની અંદર રહેલો ભાવ એટલે સ્વભાવ.
આ સ્વભાવ બધા મનુષ્યોમાં ભિન્ન ભિન્ન હોય છે. આ સ્વભાવ બધા મનુષ્યોમાં અલગ અલગ હોય. બધાને એક હરખા સ્વભાવ નથી. હા, પણ એક જગ્યાએ સ્વભાવ હરખો હોય. જ્યારે ભક્તિમાં જાય, જ્ઞાન લેવા જાય, ત્યારે બધાના અંદર એક જ સ્વભાવ હોય. તો ભાઈ આમ તો હાપ વાંકા સૂકો જ હાલે. હાપ તો વાંકા સૂકો હાલે, પણ દરમાં જાય ત્યાં સીધો થાય કે ન થાય. એમ આત્માને પણ ગમે એવો સ્વભાવ હોય, પણ એને સીધું ચાલવું પડે. નહીતર આપણે લાલચું અને પેલું યાદ રાખવાનું, બોરિંગ જેવા. ઘણાને એવું થાય કે અમને હાપ જેવા કીધા, કેમ નહીં? બોરિંગ બીજાનું પડાવે અને એને જ કાઢે. હાપે કોઈ દિવસ દર બનાવ્યું? બોલો, ઉંદર દર કરે અને એને જ ખાય. એને ત્યાં જાય ને એને જ ખાય. આવા માણસો પણ હોય, એટલે ધ્યાન રાખવાનું. એટલે ઘણા છે કોકનું ખાઈને પોતે જલસા કરે, અને ઘણા એવા હોય પોતાનું ખવડાવીને બીજાને જલસા કરાવે. આ સ્વભાવ છે. અને